हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ બરાબર, જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટની એક્ઝામની પેટર્ન તો સેમ જ છે બરાબર। શરૂઆતમાં તો આપણે પહેલું પેપર દેવાનું છે, જેની અંદર રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ, એપ્ટિટ્યૂડ, આપણે ઇંગ્લિશ, ત્યાર પછી આપણે ગુજરાતી અને કોમ્પ્યુટર, આટલા સબ્જેક્ટ આવવાના છે 100 માર્કની અંદર। 25 માર્કનું વેટેજ છે ને એ રિઝનિંગ ધરાવે છે બરાબર। તો રિઝનિંગ કઈ રીતના તૈયાર કરવું, કયા ટોપિક આપણે કવર કરવા જોઈએ, એ આપણે આ વિડીયોની અંદર જોતા જઈએ બરાબર। હવે અહીંયા મેં છે ને 15 ટોપિક લીધેલા છે રિઝનિંગની અંદર। આમ તો ઘણા બધા ટોપિક હોય છે, પણ આપણા માટે જે મોસ્ટ આઈએમપી કહી શકાય ને એવા મેં ટોપિક લીધા છે। બની શકે એક બે ટોપિક હજી હોઈ શકે બરાબર। બુકની અંદર તો 20 થી 22 થી લઈને 25, અમુક બુકમાં તો એનાથી પણ ઘણા બધા હોય। તમે આરએસ અગ્રવાલની બુક જો તો એમાં ઘણા બધા ટોપિક હોય છે, પણ બધા ટોપિક આપણા માટે આઈએમપી હોતા નથી। આપણે એવું જોવાનું હોય ભાઈ આ રિઝનિંગ માટે કેટલા મહત્વના ટોપિક હોય છે બરાબર, એ આપણે અહીંયા કવર કરવાના થશે। ઓકે, હવે 1 બાય 1 આપણે જોતા જઈએ। તો કે પહેલા નંબરનું છે આલ્ફાબેટિક સિરીઝ બરાબર। પહેલા નંબરનું આપણને કીધું આલ્ફાબેટિક સિરીઝ। હવે અહીંયા તમે 1 થી 4 સુધી જાશો ને તો એનો મતલબ 1 થી 4 છે ને બધી સિરીઝ જ છે। સિરીઝ વાળા ક્વેશ્ચન વિશે તમને થોડોક બેઝિક આઈડિયા હશે ભાઈ। અહીંયા પહેલા નંબરનું કીધું આલ્ફાબેટિક સિરીઝ, તો તમને આવું આપ્યું હોય કે ભાઈ એ છે, પછી ડી છે, પછી એફ છે, પછી ખાલી જગ્યા કીધું હોય, તો આને આપણે આલ્ફાબેટિક સિરીઝ કહેવામાં આવે છે। અથવા આવી રીતના આપ્યું હોય એ બી સી ડી ઈ એફ પછી ખાલી જગ્યા। ઓકે, તો આવા જે સિરીઝના ક્વેશ્ચન આવે ને એને કહેવામાં આવે છે આલ્ફાબેટિક સિરીઝ। તો આવા આપણે ક્વેશ્ચન તૈયાર કરવાના થશે। ઓકે, ત્યાર પછી આપણે બીજા નંબરનો ટોપિક છે નંબર સિરીઝ બરાબર। તો નંબર સિરીઝ વિશે આપણને થોડો ઘણો નોલેજ હશે। આવી રીતના હોય ભાઈ 2 4 6 8 પછી ખાલી જગ્યા। ઓકે, પછી તમને આવું આપ્યું હોય 1 છે, પછી 4 છે, પછી 9 છે, પછી 16 છે, પછી ખાલી જગ્યા। ઓકે, તો તમને આઈડિયા આવશે કે અહીંયા વર્ગની સિરીઝ ચાલે છે, અહીંયા આપણે 2 2 નો પ્લસ થતા જાય છે, તો આને આપણે નંબર સિરીઝ કહેવામાં આવે છે બરાબર। ત્રીજા નંબરનો ટોપિક છે આલ્ફા ન્યુમેરિક સિરીઝ। તો હવે આ બેયને એડ કરી દીધા એટલે આલ્ફા ન્યુમેરિક બની ગયું। તો કે ભાઈ A1Z, પછી આપણે એમ માનો કે B2X બરાબર। આવી રીતના અલગ અલગ તમને ભાઈ C3Y આવી રીતના અલગ અલગ સિરીઝ આપે ને ભાઈ એમ કીધું ભાઈ ચોથા નંબરનો આંકડો શું આવશે, એના પછીનું હવે શું આન્સર આવશે, એટલે આને આલ્ફા ન્યુમેરિક કહેવામાં આવે છે ભાઈ। જેમાં આપણે આલ્ફાબેટિકલ આવી ગયું અને નંબર સિસ્ટમ આવી ગઈ, તો આને આલ્ફા ન્યુમેરિક કહેવામાં। એટલે આવા ક્વેશ્ચન સિરીઝની અંદર એક જ મતલબ કે તમે પહેલાના 1 2 તમે તૈયાર કરી લ્યો ને એટલે આ તમારે આપોઆપ થઈ જાય, કારણ કે પેટર્ન પછી સેમ જ આવતી હોય બરાબર। મેઇન વસ્તુ આમાં રિઝનિંગની અંદર પ્રેક્ટિસનું મહત્વ છે બરાબર। આવડી તો ફટાફટ જશે, પણ મેઇન એક્ઝામની અંદર આપણે ટાઈમની અંદર કવર કરવાનું છે બરાબર। તો આપણે ફટાફટ એટલે કે પ્રેક્ટિસ મહત્વની છે। જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એમ આપણી સ્પીડ વધશે તો આપણે ત્યાં ઓછામાં ઓછા ટાઈમમાં આપણે કવર કરી શકશું બરાબર। અને રિઝનિંગની અંદર આપણે એમ કહી શકીએ 25 માંથી છે ને તમે 22 ની આસપાસ માર્ક લેવી શકો, કારણ કે પરફેક્ટ રિઝનિંગ કરીને જાવ ને તો। મેથ્સની અંદર શું થાય, ઘણા બધા ક્વેશ્ચન એવા અઘરા થોડા ટિપિકલ પૂછી લઈ તો બની શકે થોડો ઘણો આગળ પાછળ થઈ શકે, પણ રિઝનિંગ છે ને એકદમ ઇઝી છે। ખાલી પ્રેક્ટિસનું મહત્વ છે રિઝનિંગની અંદર। જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને ફાયદો થશે। ત્યાર પછી ઇરરેગ્યુલર સિરીઝ બરાબર। એટલે અલગ અલગ ઇરરેગ્યુલર સિરીઝની અંદર તમે જોશો ને તો તમને આમ ત્રિકોણમાં આવી રીતના કંઈક આપ્યું હોય, સપોઝ કે અહીંયા 5 3 અને અહીંયા આપ્યું છે 4, તો 5 3 15 ને 4 19 આવી રીતના આપેલું હોય। પછી તમને અહીંયા બીજું આપેલું હોય 6 3 અને અહીંયા આપેલું હોય 2, તો અહીંયા તમને પ્રશ્ન ચિહ્ન આપી દીધું હોય બરાબર। આનો રિલેશન ને આને આવી રીતના બતાડે। પછી ચોરસમાં આપેલું હોય, વર્તુળમાં આપેલું હોય, આવી રીતના, તો આને કીધું ઇરરેગ્યુલર સિરીઝ। તો આપણે કંઈક એ લોકો વચ્ચેનો જે રિલેશન છે એ રિલેશન ચેક કરવાનો છે ને એના પ્રમાણે આપણે આન્સર કહેવાનો છે, આને કહેવામાં આવે ઇરરેગ્યુલર સિરીઝ બરાબર। ત્યાર પછી હિન્ટ સોલ્યુશન બરાબર। અલગ અલગ બુકમાં અલગ અલગ નામ રાખેલા હોય છે, એટલે હિન્ટ સોલ્યુશનનો મતલબ શું છે, તમને કોઈ એક નામ પ્રમાણે કોડ આપેલો હોય બરાબર। જેમ કે ભાઈ રાહુલ છે તો રાહુલને કંઈક અલગ આખું નામ પ્રમાણે અલગ કોડ આપી દીધો હોય, તો કે મેહુલને કયા નામથી ઓળખવામાં આવશે, મેહુલનો કોડ શું થશે, તો આને હિન્ટ સોલ્યુશન કહેવામાં આવે। અલગ અલગ કોઈ પણ જેમ કે દેશ છે, રાજ્ય છે, એના નામ પ્રમાણે કંઈક અલગ કોડ રાખેલો હોય બરાબર, તો એ કોડ આપણે ફાઇન્ડ કરવાનો હોય એટલે એને કહેવામાં આવે હિન્ટ સોલ્યુશન। ઓકે, આ છઠ્ઠા નંબરનો ટોપિક છે ભાઈ ઓર્ડર એન્ડ રેન્કિંગ। ઓર્ડર અને રેન્કિંગ ગુજરાતીમાં એને પદાનુક્રમ કહેવામાં આવે છે બરાબર। કોઈ પણ એક વ્યક્તિ છે જેમ કે મેહુલ છે, તો ભાઈ ડાબી બાજુથી છે ને એનો નંબર 17મો છે, જમણી બાજુથી એનો નંબર 15મો છે, તો ટોટલ આખી રોમાં કેટલા લોકો બેઠા છે, આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે, તો આને આપણે પદાનુક્રમ ઓર્ડર અને રેન્કિંગ કહેવામાં આવે છે। પછી ઉપરથી 15મો છે, નીચેથી 17મો છે, અને અલગ અલગ કોઈ પણ તમને આવો દાખલો આપે તો આ ઓર્ડર અને રેન્કિંગની અંદર
આવે છે બરાબર. પછી સિટિંગ એરેન્જમેન્ટની વાત કરીએ 7મા નંબરનું, તો કે ભાઈ એસએસસી જેઈ માટે અને બધી પરીક્ષાની અંદર સિટિંગ એરેન્જમેન્ટ છે ને એ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. એક આવી રીતના વર્તુળ ટેબલ આપેલું હોય ને એમાં તમને એમ કહેવામાં આવે કે ભાઈ 4 જણા આવી રીતના બેઠા છે, એની સામે બી છે ને બીની જમણી બાજુ સી છે બરાબર, સીની સામે ડી બેઠા છે, તો એટલે એ પ્રમાણે આપણે તમને સ્ટેટમેન્ટ આપેલો એના પ્રમાણે તમારે ગોઠવી બરાબર ટેબલ ગોઠવીને એમાં 4માંથી એક સારામાં સારો ઓપ્શન આપણે કહેવાનું. હવે 4 છે, અઘરું કરવા માટે એ લોકો શું કરે તો કે કાં તો 6 જણા અથવા 8 જણા બેસાડે બરાબર, કે 8 જણાને બેસાડવાના છે. થોડોક ટાઈમ ટેકિંગ વસ્તુ છે, આને આપણે પ્રેક્ટિસ કરવાની, પણ આને પેપરની અંદર છેલ્લે રાખવાનું બરાબર. એટલે આવી રીતના તમને વર્તુળ છે, પછી આપણે ચોરસ ટેબલ રાખેલું હોય, અલગ અલગ ટેબલ લંબચોરસ ટેબલ રાખેલું હોય, તો એ પ્રમાણે તમને કોઈ પણ ક્વેશ્ચન આવે સ્ટેટમેન્ટો આપ્યો હોય એના પ્રમાણે આપણે આન્સર ગોતવાનું થાય કે આ વ્યક્તિ આની સામે આ છે, આની સામે આ છે, આની જમણી બાજુ આ વ્યક્તિ છે, આની ડાબી બાજુ આ વ્યક્તિ બેઠો છે, તો એ પ્રમાણે આપણે જોવાનું થાય બરાબર. તો આને આપણે સિટિંગ એરેન્જમેન્ટ કહેવામાં આવે છે 7મા નંબરનો ટોપિક. ઓકે, ત્યાર પછી 8મા નંબરનો છે ભાઈ બ્લડ રિલેશન, લોહીના સંબંધો. બધાને આપણને આઈડિયા છે જ બરાબર. તમને ક્વેશ્ચન આની અંદર જોયેલા હોય તો કે ભાઈ આ ફોટો ઉપર આંગળી ચિંતા બતાડે છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એના પપ્પા છે એ એના પપ્પાના એકમાત્ર પુત્ર છે બરાબર. એવી રીતના ક્વેશ્ચન આવતો હોય, અલગ અલગ તમે બ્લડ રિલેશનમાંથી ક્વેશ્ચન આવતા હોય તો બ્લડ રિલેશન આપણે ફાઇન્ડ કરવાનું થાય. પછી ડાયરેક્શન એટલે કે દિશા અને અંતર. ડાયરેક્શન અને ડિસ્ટન્સ એ કહી શકીએ, દિશા અને અંતર એ કહી શકીએ. કોઈ એક વ્યક્તિ છે એ પૂર્વ દિશા તરફ આપણે આગળ જઈ રહ્યો છે, પછી ડાબી બાજુ વળી જાય છે, ત્યાંથી વળી થોડોક આગળ જઈને જમણી બાજુ વળી જાય છે બરાબર, ત્યાર પછી વળી પાછળ ડાબી બાજુ વળી, તો હવે એ વ્યક્તિ કઈ દિશામાં જઈ રહ્યો છે, આવો ક્વેશ્ચન આવે બરાબર. ત્યાર પછી કેટલું ડિસ્ટન્સ કવર કર્યું તો કે 100 મીટર આમાં લે છે, 100 મીટર ડાબી બાજુ જમણી બાજુ, તો ડિસ્ટન્સ કેટલું કવર કર્યું, આવા ક્વેશ્ચન તમને આવે તો એ ડાયરેક્શન અને આપણા ડિસ્ટન્સમાંથી. એટલે ઇઝીમાં ઇઝી ટોપિક હોય ને તો ડાયરેક્શન અને ડિસ્ટન્સ છે બરાબર, કારણ કે બહુ એટલું બધું આમાં આપણે અઘરું પૂછાતું નથી. ત્યાર પછી આપણે 10મા નંબરનો ક્વેશ્ચન છે ક્લોક બરાબર. તો કે ભાઈ સિમ્પલ ક્વેશ્ચન તમને કહું કે ભાઈ 3 વાગે ત્યારે બે કાંટા વચ્ચેનો આપણે એંગલ કેટલો હોય છે તો કે 90 બરાબર. આમાં 3નું તો ન પૂછાય, પણ તમને પૂછે 4 ને 25 વાગ્યા હોય બરાબર, અલગ અલગ. પછી તમને કોઈ વ્યક્તિ જોવે છે તો અરીસામાં જોવે છે તો એને આટલા વાગેલા દેખાય છે, તો એકચ્યુઅલમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે, કારણ કે અરીસામાં ઊંધું બતાડતા હોય બરાબર. તો આવા ક્વેશ્ચન જે આવે ને એ ક્લોકમાંથી આવશે, ઘડિયાળમાંથી બરાબર. એના પછી કેલેન્ડર, બધાને આઈડિયા હશે બરાબર. તો કે ભાઈ આજે સોમવાર છે તો 61 દિવસ પછી કયો વાર હશે, આજે મંગળવાર છે તો 7 દિવસ અથવા 10 દિવસ પછી કયો વાર આવશે બરાબર. કોઈ પણ એક તારીખ આપી દે કે 22 માર્ચ 2022, તો કે આ તારીખ કયો વાર હશે બરાબર. તો આવા જે ક્વેશ્ચન છે એ બધા કેલેન્ડરમાંથી થાય, તો એમાં આપણે 4-5 એના અંદરના ટોપિકના બેઝિક હોય એ તમારે તૈયાર કરવાના થશે. પછી મિરર અને વોટર ઇમેજ બરાબર. મિરર ઇમેજ એટલે કે ભાઈ કોઈ પણ એક ચિત્ર આપેલું હોય અથવા ABCD આપેલું હોય તો એ મિરરમાં કેવી દેખાય છે એટલે એને મિરર ઇમેજ કીધું. વોટર ઇમેજ છે બરાબર, તો કે પાણીની અંદર કેવી રીતના દેખાશે બરાબર. આ બેમાં એટલો ફરક છે, ટોપિક આપણે અલગ અલગ કહી શકીએ પણ આપણે સાથે જ લઈ લીધા છે કારણ કે ઇમેજનો ક્વેશ્ચન છે. એટલે મિરર ઇમેજ છે ને તો એ કે હોરિઝોન્ટલી થશે ને આપણો જે મિરર ઇમેજ છે એ વર્ટિકલી થશે કારણ કે એ સામે દેખાશે ને વોટર ઇમેજ છે ને એ હોરિઝોન્ટલી દેખાય એટલે નીચેની તરફ હોય બરાબર. આટલો બેમાં એટલો ડિફરન્સ છે, બાકી તમારે સેમ એઝ ઇટ ઇઝ 2-4-5 દાખલા તમે પ્રેક્ટિસ કરો એટલે આપોઆપ તમને મગજમાં બેસતું જાય. ત્યાર પછી ડાઇસ છે. ડાઇસ એટલે પાસામાંથી ક્વેશ્ચન તમને પૂછવામાં આવે બરાબર. આવી રીતના પાસો અહીંયા 5 છે ને અહીંયા 3 છે ને 2 છે ને આને ઓપન કરવામાં આવે તો એક કઈ જગ્યાએ એકની પોઝિશન શું હશે, અથવા અલગ અલગ ઓપન કરીને તમને કે ભાઈ 4ની પોઝિશન કઈ હશે ને એવા બધા ક્વેશ્ચન પૂછવામાં આવે. સરવાળો કરતા કઈ રીતના થશે ને એ બધું તમને આની અંદર ક્વેશ્ચન આવે તો એ પાસામાંથી ક્વેશ્ચન તમને પૂછવામાં આવે. ત્યાર પછી વેન ડાયાગ્રામ છે. તો વેન ડાયાગ્રામ છે એ પણ સારા એવા આપણે ટોપિક છે બરાબર. એમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. તમને ક્વેશ્ચન એવો પૂછવામાં ભાઈ કોઈ પણ એક વ્યક્તિ છે કોઈ એક સંસ્થા સાથે જોડાયેલા અથવા ઘણા બધા વ્યક્તિઓ કોઈ એક સંસ્થા સાથે જોડાયેલા છે, તો અહીંયા આપણે એ વ્યક્તિ છે, અહીંયા બી ટાઈપના વ્યક્તિ છે બરાબર. તો આ સંસ્થા સાથે એ અને બી માંથી કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે આવા વેન ડાયાગ્રામમાંથી. પછી અહીંયા આવી રીતના ત્રીજો કોઈ આપણને વ્યક્તિ આપે અથવા ઘણા બધા આપણે કેટેગરીઓ આપેલી હોય તો એના પ્રમાણે આના જે બન્યું એને આપણે વેન ડાયાગ્રામ કહી શકાય છે. એટલે વેન ડાયાગ્રામ તૈયાર કરવાના થશે. સ્ટેટમેન્ટ ઉપર હોય, તમને જે સ્ટેટમેન્ટ આપેલો હોય એના પ્રમાણે તમારે ડાયાગ્રામ બનાવવાનો હોય, એમાંથી તમારે આન્સર આપવાનો. કાં તમને ડાયરેક્ટ ડાયાગ્રામ આપેલો હોય ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ વસ્તુ કેટલા દર્શાવે, જેમ કે એ અને બી બંનેમાં હોય એવા વ્યક્તિ કેટલા છે બરાબર. તો એ પ્રમાણે આપણે ગણતરી કરવાનું થાય. અને છેલ્લે છે એનાલોજી બરાબર. તો એનાલોજીની અંદર તમે જુઓ તો કે એનાલોજીમાં કેવી રીતના હોય છે, તમને આવી રીતના આપેલું હોય કે ભાઈ 5 છે પછી અહીંયા 36 છે બરાબર. પછી આવી રીતના હોય કે ભાઈ 7 છે તો 6 રાખીએ બરાબર, 6 છે તો અહીંયા ખાલી જગ્યા. તો આનો બેયનો સંબંધ જોવાનો છે અને તે પછી એના પ્રમાણે આનો આન્સર કહેવાનો છે. હવે આની અંદર છે ને આપણને તમે જુઓ ડિક્શનરી બેઝ ક્વેશ્ચન એ આપી શકે છે બરાબર. જેમ કે મછલી છે એ પાણીમાં રહે છે એટલે મછલી પાણી, તો સિંહ ખાલી જગ્યા, આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે. 5 છે તો અહીંયા 36 છે એટલે 6 ના વર્ગ થયો 36, તો અહીંયા 6 છે તો અહીંયા આપણો આન્સર શું થશે
6 છે 7નો વર્ગ એટલે 27 49. આવી રીતના કોઈ પણ રિલેશન ગોતવાનો અને રિલેશન પ્રમાણે તમારે આન્સર લેવાનો, તો આને એનાલોજી કહેવામાં આવે. આવા ક્વેશ્ચન તમને એકાદ માર્કમાં પૂછાઈ જતા હોય છે, બરાબર. એટલે આ 15 ટોપિક છે, 15 ટોપિક મેં કીધા, આ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી દો તો તમે સારો સ્કોર કરી શકો છો. બની શકે હજી થોડાક 1-2 ટોપિક એવા હોય કે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય, મેં કવર ન કરેલા હોય, બરાબર. મને જેટલા આઈએમપી ટોપિક લઈ ગયા ને એ મેં અહીંયા વિડીયોની અંદર તમને કીધું છે, બરાબર. એટલે આ 15 ને વ્યવસ્થિત રીતે કરશો, 1 બાય 1 તમે એક તમે કરતા જાઓ એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. ઓવરઓલ 25 માંથી તમે 20-22 માર્ક સુધી ખેંચી લેશો અને 25 માંથી 25 આવી શકે છે તમારું સારી એવી પ્રેક્ટિસ હોય તો. પણ મેઇન વસ્તુ રિઝનિંગની અંદર આવડી જશે, મહત્વનું છે પ્રેક્ટિસ. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એના માટે તમને ફાયદો થશે. હવે બુકની વાત કરીએ કે તમારા મનમાં એવું થાય કે બુક કઈ લેવી, ઓકે, તો એના માટે સિમ્પલ વસ્તુ છે, તમારે જો આ છે અરિહંત પબ્લિકેશનની, બરાબર, ધ ટેસ્ટ ઓફ રિઝનિંગ ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ. જુનિયર એન્જિનિયરના વિદ્યાર્થી મિત્રો હોય અને એમને ઇંગ્લિશમાં પેપર હોય, બરાબર, તો એ લોકોનું પેપર ઇંગ્લિશમાં છે, તો એ લોકોની એવી ઈચ્છા હોય કે ઇંગ્લિશ માટે મારે લેવી છે, તો આની અંદર તમે લઈ શકો છો, બરાબર. હવે આની અંદર તમે જો વર્બલ ને નોન વર્બલ રિઝનિંગની અંદર ઓવરઓલ વર્બલની અંદર છે ને 19 છે, એનાલિટિકલ રિઝનિંગની અંદર આપણે બીજા 8 ટોપિક છે, નોન વર્બલની અંદર તમે જુઓ ને તો 13 ટોપિક છે, બરાબર. ફિગર કાઉન્ટિંગ છે, ત્યાર પછી આપણે તમે જો ડેટા સફિશિયન્ટી છે, ઇનપુટ આઉટપુટ, પણ આ બધા અમુક ટોપિક છે ને જે આપણે આઈબીપીએસની એક્ઝામ ને એના માટે મહત્વના હોય છે, એટલે મેં અહીંયા કવર નથી કરેલ. આપણે એન્જિનિયરિંગની એક્ઝામ માટે જેટલું મહત્વનું હોય ને એ મેં અહીંયા તમને કવર કરેલું છે. બાકી તમે બુક તમારી પાસે હશે તો કદાચ 1-2 ટોપિક હોય તો તમે ત્યાંથી પણ તૈયાર કરી શકો છો. બાકી બ્લડ રિલેશનની બધા કેલેન્ડર ને બધું ક્લોક ને બધું આની અંદરથી આવી જાય છે. બહુ સારામાં સારી બુક છે. ઇંગ્લિશ માટે લેવી હોય તો તમે આ લઈ શકો છો, બરાબર. હવે એના પછી કોઈને એમ થાય કે મારે ગુજરાતી માટે બુક લેવી છે, તો આ હું એક ફ્રેન્ડ પાસેથી લઈ આવ્યો છું, બરાબર. મેથ્સ અને રિઝનિંગ લિબર્ટી પબ્લિકેશનની છે. હું તમને એવું નથી કે આ બુક ગુજરાતની કોઈ પણ પબ્લિકેશન, બરાબર, પબ્લિકેશન તમને ગમે, તમને એની ભાષા સમજાય એ બુક તમારે લઈ લેવાય. બુક સ્ટોરે જવાય, ત્યાં 2-3 બુક જોવાય કે ભાઈ સારામાં સારી બુક કઈ છે, મને કઈ બુક લાગે છે. આ મેથ્સ અને રિઝનિંગ બે છે, તો આનો ફાયદો એ છે કે ભાઈ તમારું મેથ્સ આની અંદર આવી જાય ને રિઝનિંગ આવી જાય. આ ગુજરાતીમાં છે, બરાબર. આ જે બુક છે એ ગુજરાતીમાં છે, જે અરિહંતની બુક બતાવી એ ઇંગ્લિશની અંદર છે, તો એ તમારે ઇંગ્લિશમાં જે ઇંગ્લિશના વિદ્યાર્થી મિત્રો માટે એ ફાયદો કરી શકે. ગુજરાતી માટે હોય જે ભાઈ PA1ના વિદ્યાર્થી અથવા જેની એવી ઈચ્છા હોય કે ભાઈ હું ગુજરાતીમાં તૈયાર કરી દઈશ, પેપર હું ઇંગ્લિશમાં આપી દઈશ, મને કાંઈ વાંધો નથી, તો તમે આ બુક પ્રિફર કરી આ અથવા આવા કોઈ પણ પ્રકાશનની, બરાબર, જે રિઝનિંગની બુક આવે છે એ તમે પ્રિફર કરી શકો છો. આ મેથ્સ રિઝનિંગ બે ભેરું છે તો એનો ફાયદો એ થઈ ગયો કે ભાઈ એક જ બુકની અંદર તમને મેથ્સ મળે છે અને રિઝનિંગ મળે છે. તમે ખાલી રિઝનિંગની બુક લેવા જાવ તો ખાલી રિઝનિંગ આવશે, મેથ્સની અલગથી બુક. આમાં એક ફાયદો થઈ જાય કે ભાઈ આપણે બે વસ્તુ આવી જાય છે, બરાબર. એ ડિપેન્ડ્સ કે તમારે લેવી છે કે નહીં, તમારા ઉપર આધાર છે. નકર માર્કેટમાં PDF હોય ઘણી બધી મળે છે, એ PDF પ્રમાણે તમે કરો ને તોય કંઈ વાંધો નહીં આવે, ઓકે. એટલે મેઇન વસ્તુ છે ભાઈ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ, બરાબર. એટલે બધા ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, એકદમ એની નોટ્સ બનાવવાની છે ને પ્રેક્ટિસ વારંવાર કરતું. જેટલા દાખલા રહ્યા ને, બરાબર, સિમ્પલ વસ્તુ છે, આલ્ફાબેટિક ને આ બધી સિરીઝના છે, તો 50-50 દાખલા તમે ગણી નાખો ગમે ત્યાંથી ગોતી. પ્રીવિયસ યર SSCના પેપર લઈ લ્યો જૂના, બરાબર. SSCમાં તો રિઝનિંગ આવે છે, તો એના જૂના પેપર લઈને એના પેપરો તમે સોલ્વ કરવાનું ચાલુ કરી દો, બરાબર. તો એનાથી શું થાય, તમને સ્પીડે આવતી જશે, પ્રેક્ટિસ થતી જશે, ઓકે. એટલે આ રીતના તમે કરશો ને તો તમને વાંધો નહીં આવે, બરાબર. હવે તમારી એવી ઈચ્છા હોય કે તમારે મારી પાસે રિઝનિંગ ભણવું છે, તો આપણે કોર્સ છે એ લોન્ચ કરેલો છે, બરાબર. આપણા જે અત્યારે જેટકો PA1 અને જુનિયર એન્જિનિયરની એક્ઝામ માટે, તો આપણે અહીંયા તમને આપણે નંબર દેખાતા હશે, એ નંબર ઉપર તમે ફોન કરીને અથવા મેસેજ કરશો એટલે તમને બધી માહિતી આપી દેવામાં આવશે. ભાઈ તમારી એવી ઈચ્છા છે કે ભાઈ મારી પાસે રિઝનિંગ ભણવું છે, તો વ્યવસ્થિત રીતે હું આ બધા ટોપિક વ્યવસ્થિત રીતે કવર કરાવી દઈશ, ઓકે. તો એની અંદર તમે વ્યવસ્થિત તમે ઓનલાઈન કોર્સ છે, ઓનલાઈન તમે પરચેસ કરી શકો છો, બરાબર. બાકી તમે તમારી રીતે પણ તૈયારી કરી શકો છો, ઓકે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.